તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે માલ સામાન આવે, શરૂઆતનો અને છેવટનો સ્ટોક નથી, એટલે પછી મજૂરી આવે, અને આ બધું પ્રત્યક્ષ આવે. પ્રત્યક્ષ માલ સામાન ને પ્રત્યક્ષ મજૂરી. પછી પ્રત્યક્ષ ખર્ચા આવે, પણ આની અંદર છે નહીં. અને એટલે આને કહેવાય આપણે પ્રાથમિક પડતર. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળે પ્રાથમિક પડતર. આ પ્રાથમિક પડતરની અંદર આપણે કારખાના ખર્ચા, કારખાના પરોક્ષ ખર્ચા ઉમેરીએ તો આપણને મળે કારખાના પડતર. એની અંદર આપણે ઓફિસ પરોક્ષ ખર્ચા ઉમેરીએ એટલે આપણને મળે ઓફિસ પડતર. એની અંદર આપણે વેચાણ વિતરણ ખર્ચા ઉમેરીએ એટલે આપણને મળે કુલ પડતર. એની અંદર આપણે નફો ઉમેરીએ એટલે આપણને મળે વેચાણ. ઓકે, તો ચલો આપણે ગોઠવણી કરતા જઈએ. પહેલાં પ્રત્યક્ષ માલ સામાન આપણને આપેલું છે 1,50,000. પ્રત્યક્ષ મજૂરી આપણને આપેલું છે 1,80,000. એટલે પ્રાથમિક પડતર તો આપણને મળી ગઈ. કેટલી મળી? પ્રાથમિક પડતર આપણને મળી ગઈ કેટલી? 3,30,000. હવે કુલ વેચાણ આપણને આપેલું છે 10,80,000. કારખાના ખર્ચા કારખાના પડતરના 40% છે, એટલે કારખાના પડતર 100% હોય તો કારખાના ખર્ચા એટલે એની ઉપરનું જે છે તે 40% છે. હે ને? કંઈ વાંધો નહીં. હવે મને એમ કહો કે આ 100 ક્યારે મળે? 40 પ્લસ કરે તો 100 મળે. તો ઉપરની રકમ કઈ હોવી જોઈએ? 60% હોવી જોઈએ. 60માં 40 પ્લસ કરે તો 100 મળે ને? તો ઉપરની રકમ 60 હોવી જોઈએ ને? તો 60% બરાબર 3,30,000. તો 40% બરાબર કેટલા? 2,20,000. 2,20,000. એટલે સરવાળો કરતા 5,50,000 આવે. ત્યાર 60% બરાબર 3,30,000. તો 40% બરાબર કેટલા? ફરીથી બતાવી દઉં, ફરીથી એક વખત રિપીટ કરું. હવે અહીંયા આપણને આપેલું છે કારખાના ખર્ચા કારખાના પડતરના 40%. એટલે કારખાના ખર્ચામાં તો 40% લખશું, પણ કોના? તો કે કારખાના પડતરને, એટલે 100 લખાય. હવે આ બંને વચ્ચે શું રિલેશન છે કારખાના પરોક્ષ ખર્ચ અને કારખાના પડતરમાં? તો કે કારખાના પરોક્ષ ખર્ચા ઉમેરીએ તો કારખાના પડતર મળે. શેમાં? તો કે પ્રાથમિક પડતરમાં. પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચા 40% ઉમેરીએ તો કારખાના પડતર 100% મળે. તો પ્રાથમિક પડતર કેટલી હોવી જોઈએ? 60%. હવે 60% બરાબર 3,30,000. તો 40% બરાબર કેટલા? અને ઓફિસ ખર્ચા કુલ પડતરના 20%. ઓફિસ ખર્ચા એટલે આ રહ્યા ઓફિસ ખર્ચા એ કુલ પડતરના 20% કીધા છે. તો કુલ પડતર ને આપણે 100 ધારી લઈએ, એના 20% ઓફિસ ખર્ચા છે. બરાબર છે. નીચેની માહિતી પરથી કુલ પડતર અને કુલ નફો દર્શાવો. તૈયાર માલનો શરૂઆતનો કોઈ છેવટનો સ્ટોક નથી, એટલે અહીંયા કંઈ બાદ બાકી આવશે નહીં. માલ સામાન મજૂરી કુલ વેચાણ આપી દીધેલું છે, તો ઓફિસ ખર્ચા કીધેલા છે. તો અહીંયા વેચાણ વિતરણ ખર્ચા કંઈ કીધેલા નથી, અને વેચાણ વિતરણ ખર્ચા કંઈ જ નથી કીધેલા. તો પછી ઓફિસ પડતર પણ 100% ગણાશે.
ઓફિસ પર કારણ કે આ 100% છે, એમ 0 ઉમેરતા 100% આવે તો ઉપર 100% જોવા જોઈએ ઓફિસ પડતર, એ જ આપણી કુલ પડતર ગણાશે. ચલો, ઓફિસ ખર્ચા કુલ પડતરના 20%, એટલે ઓફિસ ખર્ચા 20% છે, કુલ પડતર 100 છે. હે ને? હવે આપણે એની ઉપરનો આંકડો જોવાનો કે એની ઉપરનો આંકડાને શું ધારશું. તો ફરીથી આપણે હવે પહેલાં 100% ધારેલા છે એ અલગ છે ને આ 100% અલગ છે. તો ઓફિસ ખર્ચા 100% છે. હે ને? કારણ કે સોરી, ઓફિસ પડતર 100% છે, કે કુલ પડતર જ આપણી ઓફિસ પડતર બનશે, કારણ કે વેચાણ વિતરણ ખર્ચા છે જ નહીં. ઓફિસ પડતર 100%, એટલે કે કુલ પડતર 100%, એના 20% ઓફિસ ખર્ચા. 20% ઉમેરીએ તો 100% મળે. તો કારખાના પડતર કેટલી હોવી જોઈએ? 80. 80. હવે 80 બરાબર 5,50,000, તો 20 બરાબર કેટલા? 1,37,500. 1,37,500. અને એ ઉમેરીએ તો આપણને કેટલા મળશે? 6,87,500. 6,87,500. ઓકે. હવે વેચાણ વિતરણ ખર્ચા છે જ નહીં, એટલે કુલ પડતર આપણી આવશે 6,87,500. અને નફો આપણને કેટલો મળશે? વેચાણ અને કુલ પડતરનો તફાવત 3,92,500. આ આપણો જવાબ આવવો જોઈએ. એક કારખાનાના માસિક ઉત્પાદન ખર્ચા 1,20,000 છે. દરરોજના 8 કલાક મુજબ 30 કામદારો મહિનાના 25 દિવસ કામ કરે છે, તો મજૂર કલાક દર શોધો. તો પહેલાં તો આપણે કલાક શોધીએ. તો કુલ કલાક કેટલા થાય છે મહિનાના? 25 દિવસ મહિનાના કુલ કલાક 25 દિવસ ગુણ્યા 8 કલાક બરાબર 25 × 8 = 200 કલાક થયા. મજૂર કલાક બરાબર મજૂરોની સંખ્યા ગુણ્યા કુલ કલાક બરાબર 30 કામદારો ગુણ્યા 200 કલાક બરાબર 6,000 કલાક. તો મજૂર કલાક દર એટલે કુલ આટલા કલાક યુઝ થાય છે, અને આટલા કલાક યુઝ થવામાં કેટલો ખર્ચો થાય છે? માસિક ઉત્પાદન ખર્ચ કેટલો થાય છે? અને મહિનાના કુલ કેટલા કલાક વપરાય છે? 1,20,000 નો ખર્ચો થાય છે. છેદમાં મજૂર કલાક, એટલે કે 1,20,000 ભાગ્યા મજૂર કલાક કેટલા છે? 6,000. કેટલા આવશે? 6 દુ 12. કેટલા? 200 આવે. 200 રૂપિયા. કંઈક મિસ્ટેક છે. 20 રૂપિયા બતા 20 રૂપિયા 1,20,000 ભાગ્યા 6 × 12. હા, 20 રૂપિયા થાય. સોરી, 20 રૂપિયા થાય. 20 રૂપિયા એટલે એક મજૂર 1 કલાક કામ કરે તો 20 રૂપિયાનો ખર્ચો થાય છે. સમજ પડી આનો અર્થ? ચલો, એના પછીનો દાખલો. જો નીચેની વિગતો પરથી માલસામાન ફેરબદલી દર શોધો. હવે માલસામાન ફેરબદલી દર એટલે એ જ આપણું તમે 12માં ભણતા હતા એ સ્ટોક ટર્નઓવર, બીજું કંઈ જ નથી. હે ને? આપણે ભણેલા પણ છીએ. તો માલસામાન એટલે કે સ્ટોક, ફેરબદલી દર એટલે કે ટર્નઓવર અથવા તો ચલન દર. બરાબર? એનું પહેલાં તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. એટલે સૂત્ર એનું આપણને ખબર છે કે સરેરાશ સ્ટોકના છેદમાં વેચેલ માલની પડતર, સોરી, વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. ઉપર હંમેશા વેચાણ આવે, વેચેલ માલની પડતર આવે. બરાબર? કોઈ પણ ચલન દર હોય કે કોઈ પણ આપણું
ટર્નઓવર હોય. ઉપર હંમેશા વેચાણ કે ખરીદી કે વેચેલ માલની પડતર કે એવું જ આવે. ઉધાર વેચાણ, ઉધાર ખરીદ. હવે માલસામાન ફેરબદલી દર એનું સૂત્ર તો આપણને ખબર છે. તો એના માટે આપણે બે વસ્તુ શોધવી પડશે. એક તો સરેરાશ સ્ટોક છે ને, અને બીજું આપણે જોશે વેચેલ માલની પડતર. ઓકે, હવે સરેરાશ સ્ટોકનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક. હા, પહેલા બધા સૂત્ર લખી દેવાના. આખરનો સ્ટોક ભાગ્યા 2. અને એ જ રીતે વેચેલ માલની પડતરનું સૂત્ર શું છે? કુલ વેચાણ હા, અહીંયા વેચેલ માલની પડતર માટે તમે બે રીતે સૂત્ર છે અને એનું એક સૂત્ર નથી. અને હવે એના માટે હું તમને એક વ્યવસ્થા બતાવું. તમને સરસ મજાની વ્યવસ્થા છે આપણી પાસે. તમારે શું કરવાનું, એક આવું સ્ટ્રક્ચર બનાવી દેવાનું, એટલે તમારી પાસે બધું જ કામ થઈ જાય. વેચાણ લખવાનું સૌથી પહેલાં, જેને આઉટર કોલમમાં લખવાનું, 2 કોલમમાં બનાવવાનું સ્ટ્રક્ચર. વેચાણ લખવાનું આઉટર કોલમમાં, બરાબર છે. પછી ઇનર કોલમમાં લખવાનું ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા પ્લસ શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. આ ચારીનો જે જવાબ આવે તેને કહીશું આપણે વેચેલ માલની પડતર, જે આઉટર કોલમમાં લખવાનું. આઉટર કોલમ. અને એમાંથી બાદ કરી, અને એમાંથી આપણે બાદ કરશું એટલે આપણને મળશે કાચો નફો. બરાબર છે. હવે આપણે જોઈ લઈએ વેચેલ માલની પડતર માટે આ વ્યવસ્થા બનાવવાની. હવે આપણને વેચાણ 6 લાખ આપેલું છે. તો વેચાણ તો 6 લાખ આપેલું છે, તો અહીંયા 12 લખી દઉં. 6 લાખ. ત્યાર પછી છેવટનો સ્ટોક ખરીદીના 30% છે. છેવટનો એટલે આખરનો સ્ટોક ખરીદીના 30% છે. આખરનો સ્ટોક ખરીદીના 30% છે. તો ખરીદીને કેટલી માનવી છે? 100 માની લઉં. 100x ધારી લઉં. સોરી, ખરીદીના ખર્ચામાં છે જ નહીં, એટલે એ તો આપણે નીકળી જ જશે. ખરીદી 100%, 100x લખી દઉં છું, બરાબર, 100%ની જગ્યાએ. હવે એના 30% એટલે કેટલા થશે? 30x થશે. ઓકે, જો હજુ શાંતિ. એ તો બીજા 70 એવું નહીં આવે, એમાં માઇનસ પ્લસ છે એટલે એમ 70 નહીં થશે. કાચા નફાનો દર 33.1/3 છે. કાચો નફો હંમેશા વેચાણના ટકા હોય, એટલે વેચાણ કેટલું છે? 6 લાખ. એના કાચા નફાનો દર આપી દીધેલો છે 33.1/3 આપી દીધેલો છે. તો 33.1/3 એટલે ખરેખર કેટલા? તો કે 33×99 ને 100/3, એટલે 100%/3. એટલે સીધો હિસાબ છે કે 6 લાખનો ત્રીજો ભાગ કરો એટલે કાચો નફો મળે. કાચા નફાનો દરનો અર્થ જ છે કે વેચાણ પર કેટલો ભાગ. તો વેચાણ પર કેટલો ભાગ થયો? ત્રીજો ભાગ થયો. તો ચલો, કાચો નફો કેટલો મળશે? 2 લાખ. 2 લાખ. ત્રીજો ભાગ સીધો ત્રીજો ભાગ જ કરવાનો છે. ચલો, હવે 6 લાખમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ તો કાચો નફો મળે. તો વેચેલ માલની પડતર કેટલી થશે? વેચેલ માલ 6 લાખમાંથી માઇનસ કરીએ તો 2 લાખ આવે. તો કેટલા માઇનસ કરવા પડશે? બોલો બોલો, કેટલા માઇનસ કરવા પડશે? 4 લાખ. એટલે વેચેલ માલની પડતર આપણને 4 લાખ મળી ગઈ. હવે શરૂઆતનો સ્ટોક ને આખરનો સ્ટોક નથી આપ્યો. પાછું કીધું છે કે શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોકના 33.1/3 છે. છેવટનો સ્ટોક કેટલો ધાર્યો છે આપણે? 30x. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? એના 33.1/3 એટલે ત્રીજો ભાગ થયો. ત્રીજો ભાગ થયો. છેવટના સ્ટોકના 33.1/3 કરો એટલે શરૂઆતનો સ્ટોક મળે. તો ત્રીજો ભાગ થયો ને 33.1/3 એટલે. હા, તો 30 નો ત્રીજો ભાગ એટલે કેટલો? 30 નો 10x કહેવાય. અહીંયા 10x લખી શકો.
બોલો યસ ઓર નો? હા. હા, ચલો આટલું ક્લિયર થયું. તો હવે આપણને ખબર છે કે આ 100x પ્લસ શરૂઆતનો સ્ટોક 10x એટલે 110x માઇનસ આખરનો સ્ટોક 30x, આ બધાનો સરવાળો બાદ બાકી કરીએ તો આપણને 4 લાખ મળે છે. કેટલા મળે છે? એટલે કે વેચેલ માલની પડતર મળે. તો કેટલી મળી વેચેલ? 100 પ્લસ એટલે 110 માઇનસ 30 એટલે કેટલા થયા? 80x થયા. બોલો 80x થયા. 80x બરાબર 4 લાખ. તો x બરાબર કેટલા? 5 લાખ. 5 લાખ. x બરાબર કેટલા? 80x બરાબર 4 લાખ. તો x બરાબર એટલે x 4 લાખ ભાગ્યા 80 કરો. x જ શોધવાના છે. 5000 આવ્યા હે ને? ફરીથી સમજાવી દઉં. ખરીદી પ્લસ શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક બરાબર વેચેલ માલની પડતર. બરાબર, ખરીદી આપણે 100x ધારી, આખરનો સ્ટોક એનો 30% એટલે 30x, અને શરૂઆતનો સ્ટોક એનો 1/3% એટલે 10x બરાબર આપણને વેચેલ માલની પડતર તો 4 લાખ મળી જ ગયેલી હતી. 100 ને 10, 110 માંથી 30 જાય તો 80x બરાબર 4 લાખ. તો x બરાબર 5000 આવ્યા. આ બધામાં x ની કિંમત મૂકો એટલે કામ થઈ જશે. અહીંયા 100x ગુણ્યા 5000 કરો એટલે 5 લાખ થશે. અહીં 50,000 થશે. અને એના પરથી આખરનો સ્ટોક 5 લાખના 30% 15 1,50,000 આવશે. અને હવે આપણને બધું મળી ગયું. તો શરૂઆતનો સ્ટોક 50,000, આખરનો સ્ટોક 1,50,000, આખાના છેદમાં 2 એટલે કેટલા આવશે? 1 લાખ આવશે. અને વેચેલ માલની પડતર તો આપણને ઓલરેડી મળી જ ગઈ છે પેલા બાજુના સ્ટ્રક્ચરમાં. અને તેમ છતાં આપણે કઈ રીતે લાવ્યા લખવું હોય તો લખાય. વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. 6 લાખ માઇનસ 2 લાખ. 2 લાખ કઈ રીતે આવ્યા? તો કે 6 લાખના કાચા નફાના દર પ્રમાણે ત્રીજો ભાગ કરી દીધો એટલે 4 લાખ આવી ગયા. હવે આપણે શું શોધવાનું છે? માલ સામાન ફેરબદલી દર એટલે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક એટલે 4 લાખ ભાગ્યા 1 લાખ બરાબર 4. ક્લિયર?